આજે આમ આદમી પાર્ટીના બિલખાના કાર્યાલયનું ઓપનિંગ પ્રસંગ હતો। આ કાર્યાલય ઓપનિંગ પ્રસંગે અમારા પ્રદેશના પ્રભારી માનની ગોપાલરાય સાહેબ, માનની ચૈતરભાઈ વસાવા, માનની ઈશુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, અમારા હરેશભાઈ સાવલિયા સહિતના અનેક નેતાઓ આજે ઉપસ્થિત રહ્યા અને કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ સાથે આજે અમારા બૂથ લેવલના કાર્યકર્તાઓની પણ એક મિટિંગ હતી, જેમાં આ બિલખા અને ડુંગરપુર સીટ ઉપરથી ખૂબ મોટી સંખ્યામાં અંદાજે 700-800 જેટલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આજે આ મિટિંગમાં હાજર રહ્યા। એમને બૂથ લેવલનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને આવનારા 17 તારીખે ચૂંટણી પ્રચાર જે બંધ થાય છે ત્યાં સુધીમાં શું કામ કરવું, કેવી રીતે કામ કરવું તે બાબતનું માર્ગદર્શન માનની ગોપાલરાય સાહેબ દ્વારા આપવામાં આવ્યું છે। આજે એક વિશેષ ખુશીના સમાચાર એ છે કે આપણી સાથે ભાજપ પક્ષમાંથી અને કોંગ્રેસ પક્ષમાંથી કેટલાક શક્તિશાળી મજબૂત યુવાનો જોડાયા છે। ભાજપના કેશોદ તાલુકાના યુવા મોરચાના અધ્યક્ષ અને કોળી સમાજના કદાવર આગેવાન ભાઈ શ્રી જયભાઈ કેશવાળા, તેમજ કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ રાજુભાઈ મોકરિયા, તેમની સાથે 104 જેટલા ગામડામાંથી 300 કરતાં પણ વધુ યુવાનો, સામાજિક આગેવાનો, અલગ અલગ જ્ઞાતિના લોકો એમ મળી અને 300 જણા આજે જયભાઈ અને રામભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આજે ભાજપની તાનાશાહીથી થાકીને, ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળીને અને જૂનાગઢ જિલ્લામાં કિરીટભાઈ પટેલના એક હથ્થા તાનાશાહી ભર્યા વલણથી થાકી કંટાળીને ભાજપના વફાદાર સંનિષ્ઠ કાર્યકર્તાઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। એમનું હું આમ આદમી પાર્ટીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આજે વિશેષ કરીને કોળી સમાજના શક્તિશાળી યુવાનો, એકદમ અનુભવી યુવાનો, રાજનીતિમાં વર્ષોથી સક્રિય હોય અને બૂથ લેવલ સુધીનો અનુભવ હોય એવા યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, ત્યારે હું એ તમામ યુવાનોનો આભાર માનું છું અને બેશક અમારી પાર્ટીને આવા અનુભવી યુવાનોનો લાભ મળશે એવી આશા વ્યક્ત કરું છું। જનતા પાર્ટી છોડી અને આજે વિધિવત રીતે ખેસ પહેરી જે ઈશુદાનભાઈ ગઢવી અને આપણા વિસાવદર વિધાનસભાના ઉમેદવાર ગોપાલ મજબૂત અને યોદ્ધા ઉમેદવાર એવા ગોપાલભાઈ ઇટાલિયા અને મને માર્ગદર્શન આપનારા મારા તાલાળાના વિધાનસભા લડેલા દેવેન્દ્રભાઈના માર્ગદર્શનથી હું આજે ગોપાલભાઈની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું। એમનું મુખ્ય કારણ એ છે કે આજે ભાજપ છે એ પોતાની વિચારધારાથી વિપરીત દિશામાં જઈ રહી છે અને આજે ગુંડા અને ભ્રષ્ટાચારી નેતાઓનો ભાજપ પર કબજો જામી ચૂક્યો છે, જેથી કરીને સનિષ્ઠ કાર્યકર્તા અને સાચા કાર્યકર્તાઓની એમાં શોષણ થઈ રહ્યું છે, એનો માત્ર દુરુપયોગ થઈ રહ્યો છે। એટલા માટે થઈ અને આજે ભાજપની અંદર રહી અને નેતાઓ, ભ્રષ્ટાચારી નેતાઓના ગાડીના ગાભા મારવા એના કરતાં મેં વિચાર્યું કે આજે શૂરવીર અને યોદ્ધા એવા નેતા ગોપાલભાઈ ઇટાલિયા અને ઈશુદાનભાઈ જેવા નેતાઓ સાથે રહી અને ખેડૂતો માટે લડાઈ લડવી, ગરીબો માટે લડાઈ લડવી, આમ જનતાઓ માટે થઈને લડાઈ લડવી વધારે સારું, સત્તામાં રહેવું એના કરતાં જન આંદોલનમાં રહેવું એ વધારે પસંદ કરું છું। એટલું કહી અને હું આજે ભારતીય જનતા પાર્ટી છોડું છું અને આમ આદમીમાં જોડાઉં છું। ભારત માતા કી જય, વંદે માતરમ।